म्यूजिक कातिल छे लेता रे जो अमा જ્યારે જ્યારે તું કરબે ને જોવી બક્કા બહુ ગમે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે નવરાત્રી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મિશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલર્ટ મિશન એપ્લિકેશનને ઓપન કરશું તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલર્ટ મિશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમારો પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ત્રણ પ્રોજેક્ટની લિંક આપી છે, તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલર્ટ મિશન એપ્લિકેશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોઈ લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો, કેમ કે આપણે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે, એટલે પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો ત્યાંથી પૂરો વિડીયો જોઈ લેજો। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ આપ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। હવે મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયો અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખવું છે। પછી આપણે એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 98 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો આપણે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધમ છે, અહીંથી તમે જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો તમારે લઈ લેવાનો છે। તો સૌથી પહેલાં તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમારે કરી દેવાશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે એ તમારે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ વિડીયો બનાવતા હોય એનો ફોટો લઈ લઈશું। તો ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી વધારે લઈશું અને પછી આપણે જે ફોટો છે એને આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે। સેટ કરશું એટલે આપણો ફોટો ઉપરથી કટ થઈ જશે। તો ફોટા પર ક્લિક કરી ઇફેક્ટનું જવું છે, એડ પર ક્લિક કરી ઉપર સર્ચના ઓપ્શન જવું છે અને અહીંયા સર્ચ કરવું છે TILES, બરાબર, એટલે કે અહીંયા ટીલ્સવાળી ઇફેક્ટ આવી જશે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી આપણે નીચે આવી જઈશું, જે મિરરવાળું બટન છે ને ઓન કરી દઈશું, કંઈક આ રીતે આપણો ફોટો થઈ જશે। તો અહીંયા તમને એવું લાગતું હશે કે આપણો ફોટો ખરાબ થઈ ગયો છે, ફોટો ખરાબ નહીં થાય તો ફોટા પર ક્લિક રાખી ફોટોને સૌથી નીચે સેટ કરી દેવાનું છે, એટલે એની ઉપર તમને 2 કલરવાળી લેયર જોવા મળશે। તો એની અંદર તમારા ફોટાની અંદર જે પણ કલર બેકગ્રાઉન્ડ હોય એની અંદર તમે કલરમાં જઈ અને કલર ચેન્જ કરી શકો છો। પછી આપણે શું કરવાનું છે, મેં આપણે જે ફોટો ફ્રેમ બનાવ્યો છે એની અંદર તમારે ફોટો એડ કરવાનો છે। તો ફોટો એડ કરવા માટે આપણે ગ્રુપ એન્ડ માસ્ટરી 4 લેયર આપેલ છે। તો એની અંદર તમારે ફોટો એડ કરવા માટે પહેલાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શોધીશું, તમારો જે પણ ફોટો હોય એને લઈ લઈશું। ફોટા પર ક્લિક કરી ફોટા નીચે લઈ દેવાનું છે અને ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી ઓછી કરશું અને પછી આપણે ફોટાને ફોટો ફ્રેમ અંદર સેટ કરી બહાર નીકળી જવું છે। હવે આપણે બીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ આપણે એક ફોટો છે એને લઈ લઈશું, ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી ઓછી કરશું ને પછી ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। પછી અહીંથી બહાર નીકળી જઈશું, ત્રીજામાં લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર જવું છે અને આગળ મેં કીધું એ જ રીતે તમારે 4 લેયર અંદર ફોટો એડ કરી લેવાનું છે। જો તમને ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને ત્યાંથી પૂરો જોઈ લેજો, બરાબર। તો આથી આપણે 4 લેયર અંદર ફોટા છે તે એડ કરી લઈએ। તો જે ચોથો ફોટો છે એને પણ આપણે સાઈઝ અહીંયા ઓછી કરશું ને બોક્સની અંદર સેટ કરી લઈશું, બરાબર।
સેટ કરી બહાર નીકળી જશો એટલે ચારે ફોટો છે એ ફોટો ફ્રેમને કમ્પ્લીટ લાગી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આપણે ફોટો ફ્રેમને ફોટો લાગી જાય પછી તમારે શું કરવું છે, આ ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયું છે. તો જો તમારા ફોટો છે એ બધી લેયરો સિલેક્ટ કરી તમારે જો અહીંયા ડાયરેક્ટ ફૂલ પ્રોજેક્ટમાં લઈ જવું હોય તો તમે લઈ જઈ શકો છો, પણ આપણે પીએનજી બનાવવું છે, કેમ કે પીએનજી બનાવશું તો વિડીયો એક્સપોર્ટમાં પણ બહુ વાર નહીં લાગે ને વિડીયો એડિટિંગ કરવામાં પણ મજા આવશે. તો એ પીએનજી ફોટો બનાવવા માટે સેવડસ પર ક્લિક કરશું ને કરંટ ફ્રેમ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે તમારો પીએનજી ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે. તો આપણો ફોટો સેવ થઈ જાય તમારે સેવડસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી આપણે અહીંથી બહાર નીકળી જશું ને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી નીચે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને આપણે જે અત્યારે ફોટો સેવ કર્યો તો ફોટાને એડ કરી લેવાનું છે. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને નીચે સોંગની ઉપર સેટ કરી લેવાનું છે. અને તમે જોજો ફોટો આપણે કલર ગ્રેડિંગ કરેલો છે, જો આવું કલર ગ્રેડિંગ તમારે કરવું હોય અને આપણને પ્રેસેટ જોતી હોય તો તમે મને વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો. મેં ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે. પણ મિત્રો આ કલર ગ્રેડિંગ પ્રેસેટ છે એનો ચાર્જ લેવામાં આવશે, ફ્રીમાં કોઈને પ્રેસેટ છે તે આપવામાં આવશે નહીં. તો જેને પણ મારી પાસે પ્રેસેટો જોતી હોય મને મેસેજ કરી શકે છે વોટ્સઅપની અંદર, એને આપણે આપી દઈશું. બરાબર, ફ્રી કોઈને આપવામાં નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે પ્રેસેટની નીચે ફોટા નીચે લઈ દઈશું ને ફોટા લેન છે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી આપણે શું કરશું, આપણે ફોટો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે ને ફોટો તો કમ્પ્લીટ થઈ ગયો છે, તો આપણે એની અંદર સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું ને આવી જઈશું સીધા સોંગ્સ પ્રોજેક્ટની અંદર. તો એ તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ છે ને એ કમ્પ્લીટ બનાવ્યું છે, તમને લખેલી કમ્પ્લીટ જોવા મળશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો અહીંયા જો આપણે તમારા માટે હું અલગ અલગ રીતે સોંગ્સ અને વિડીયો એડિટિંગ કરતો જ રહું છું. તો મિત્રો તમે મારા માટે વિડીયોને 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો, 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કોણ છે, આ લેને આપણે સિલેક્ટ કરી લઈશું અને લેયર્સમાં જઈ અને કોપી કરી દઈશું. કોપી કરીને બહાર નીકળી જઈશું ને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 88 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા, અને જે પણ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર જણાવશે એ ભાઈને આપણે ચેનલમાંથી રિમૂવ કરી દેવામાં છે, ફરી ક્યારેય આપણો વિડીયો છે તે જોઈ શકશે નહીં. તો પાસવર્ડ કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને જો લાઇક ના કર્યું તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને હું વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આપણે જે સોંગ્સ જે કોપી કરેલા હતા એને આપણે અહીંયા જો આગળ તમને બીટમાર્ક જોવા મળશે 0.13 સેકન્ડ, તો ત્યાં આવી જવું છે. અને લેયર્સમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણે સોંગ્સ લેયર સુધી એ કમ્પ્લીટ આવી જશે, એ પણ લાસ્ટ સુધી. બરાબર, તો હવે તમારે શું કરવું છે, આ રીતે સોંગ્સ આવી ગયા એટલે તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. નીચે +9 પર ક્લિક કરી મીડિયા છે ને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તેને એડ કરવાનો છે. પછી તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટમાં જઈ અને તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં લાઇટવાળા જોઈએ આપણે કંઈ નથી કરવાનું, ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટવાળા જવું છે, જે હોટ કલરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી જે બ્લેક લાઇન છે ને આપણે 2 વાર ક્લિક કરી લેવાનું છે, એટલે કે કારતે લાઇન છે તે સેન્ટરમાં આવી જશે. ટીનવાળા શું જવું છે ને એ લાઇનને પણ આપણે 2 વાર ક્લિક કરી સેન્ટરમાં લાવી દેવાનું છે, એટલે આપણે વિડીયો બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. પછી વિડીયો પર ક્લિક કરી સ્પીકર શું જવું છે આનો અવાજ બંધ કરી લઈશું. ફરી આપણે વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ છે અને આપણે લાઇનર ડોઝ કરી લઈશું, એટલે કંઈ કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું, વિડીયો પર ક્લિક કરીને એરો પર ક્લિક કરી વધારે લેન્થ અહીંયા કટ કરી દઈશું. બરાબર, એટલે કે કારતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો મિત્રો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો ડેમો જોઈ લો. તો આરતી આપણે નવરાત્રી માટે ટ્રેન્ડિંગ સોંગ પર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સ્ટેટસને સેવ કરવાની ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો, અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.